હેલો, જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો રંજનબેન છે ને મારા માસી આવ્યા છે તો આ બધા ભેગા થઈને માંડવી ફોલે, મગફળી ફોલે. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ. આ બેઠા છે ને એ મારા મમ્મીના માસી છે અને નીચે બેઠા એ મારા માસી. જય શ્રી કૃષ્ણ બિંદુજી. જય શ્રી કૃષ્ણ. કરવો જ પડે ને હેરાન. જય શ્રી કૃષ્ણ ડેડી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. આજે ઓમભાઈના કપડાં લેવાના છે તો હમણાં જવું છે અમારે બેયને. કા જવું છે ને? કહેતો તો એ કે કપડાં લેવા. મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, લેતા આવી. હાલો તો થઈ જાવ રેડી. કે રેડી છો? હાલો તો જો આવી ગયા છે ઓમભાઈના કપડાં લેવા ઝુડિયોમાં. હવે જોઈ ઓમભાઈને શું ગમે છે ને શું નહીં. હે ઓમભાઈ? હા તો કાંઈ વાંધો નહીં, અંદર જઈને જોઈએ. હાલો. જો ઓમભાઈને છે ને ગમ્યું તો ખરા, પણ હવે આ જીન્સ એક ગમ્યું છે. આમ સીધો ફરતો ભાઈ. જો આ જીન્સ એને ગમ્યું છે, પણ હવે શર્ટમાં કાંઈ મેળે આવતું નથી, કારણ કે એ ભાઈની જે સાઇઝ રહીને એ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે અને અમુક જે સાઇઝ ખરીને એ રહી એને થોડીક શોર્ટ પડે છે હાઇટમાં. હે? હા, એ તો એવું જ થાય એટલે જ હવે આમને પૂછ્યું, પણ આમની પાસે હવે અત્યારે છે નહીં, એટલે કીધું હવે તો પછી નક્કી એવું કરીએ છીએ કે આ એક જીન્સ અત્યારે લઈ લઈ અને પછી શર્ટ લેવા માટે બીજી કોઈ જગ્યાએ તપાસ કરવી પડશે. હે ઓમ ભાઈ? બાજુમાં વયા જાય સ્ટાઇલ યુનિયનમાં. આ જીન્સ ગમે છે ને તો આ લઈ લઈ. હે સારું હે ને? મોટેથી કાન જ બોલતો પણ સાંભળે બધા કીએ. સારું હાલો. એ સ્ટાઇલ યુનિયનમાં, પણ અહીંયા કાંઈ ખાસ ઓમભાઈને ગમતું નથી. હે? સાચી વાત છે ઓમની. કંઈ કલેક્શનમાં એટલું બધું ઓમને જે પ્રમાણે જોઈને, મતલબ જે સાઇઝ જોઈને એ નથી. બધામાંથી 14 વર્ષની સાઇઝ જ ગાયબ છે. હે? બાકી બધી છે, ખાલી 14ની નથી. અને જે ગમે એમાં તો હાવ નથી. ન ગમે એમાં 1 થી લઈને 14 વર્ષ લગીનું પડ્યું છે. કાંઈ વાંધો નહીં. હજી થોડોક સ્ટોર એમ તો ખાસો એવો મોટો છે, એટલે જોઈ લઈ. પછી છેલ્લે જો ક્યાંય ગમે નહીં તો પછી કાંઈક બીજો ઓપ્શન વિચારશું. કા હાલો, કાંઈ વાંધો નહીં. જો હું ને ઓમ આવી ગયા ઘરે. બહુ ગોઈતું પણ પછી તો આજે સન્ડે હતો તો બધી દુકાન બંધ હતી સિટીની આજે, એટલે આ 2 જગ્યા જ ખુલ્લી હતી, તો ત્યાં તો આજે કાંઈ ભાઈનો મેળ પડ્યો નહીં. હે? વાંધો નહીં. હતી તો કાલ લઈ આવશું. પરમથી જવું છે ને? એમાં એવું છે ઓમને જવાનું છે પ્રવાસ, અને પ્રવાસ જવું છે ને તો કે ભાઈ કે હમણાં હાઈટ છેલ્લે એની બહુ વધી ને, તો જેટલા શર્ટ ને બધા અમુક 2-3 શર્ટ તો એવા છે કે જે એને એક વાર માંડ પહેર્યા અને હવે ટૂંકા થાય છે. કેમ કે આખો દિવસ તો શું હોય, સ્કૂલે જવાનું હોય ને આ તે ન હોય, એટલે યુનિફોર્મ ને એમાં જ બધું નીકળી જાય આખો દિવસ. ને રાતે પછી આવે ટ્યુશનથી કે એમ કાંઈ, એટલે પછી નાઇટ ડ્રેસ પહેરી લઈએ. એટલે હમણાં તો કાંઈ પહેરવાનું થતું નહોતું એવું કાંઈ બીજો પ્રસંગ આવ્યો. કામ ભાઈ? પછી તો આજે બિંદુએ બોડી લોશનમાં કંઈ હતું તો બોડી લોશન લેવા ગયા, તો એમાં એવું થયું એક કંઈ મેડિકલ ખુલ્લા નહીં. કીધું આજે તો કીધું આ ભારે કરી, કીધું વારો કાઢ નાખશે, કીધું ભૂલી જઈશ તો. હે બાપા? વારો શું કાઢે? ન મળ્યું બીજું શું? તમે બધા જ નકર વારો કાઢ નાખો એમ જ છો મારો. ના રવિવાર છે એટલે તો આપણે ખબર જ હોય ને. હા, નકર વળી વારો નીકળી જાય. કા વારો નીકળી જાય. હા, એ તમે જ બધા ભેગા થઈને આજે આ બધાએ ભેગા થઈને કેવું કર્યું, અમારા માસી આવ્યા હતા ને ત્યારે તમને બતાવ્યા ને જે, તો એ માસી હતા ને તો કે મમ્મીના માસી, મારા માસી નહીં, મમ્મીના માસી હતા ને એને કે આને તમે થોડાક દી તમારી ઘરે લઈ જાઓ ને કે આટો દેવા કે. બસ મેં કીધું કાઢવા ઉપર જ પડ્યા હોય એમ. જો હમણાં ઓલી પાસે કબૂલાત કરાવી. હે
તમે માસી આવ્યા હતા હમણાં તમે મને પાછો મોકલવાના હતા ને અહીંયા આટો દેવા કા મોકલવાના તો હતા જ ને લે 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 હું કરવા કહું કયો તમે લે મેં કીધું કોઈ દી બોડી લોશન નથી લાવ્યો બિંદુ કાંઈ નથી. હાલશે ને હાઈશ મને તો તારી જ બીક હતી મેં કીધું આ વારો કાઢ નાખશે સાચે કે હું હમણાં જ વ્લોગમાં બોલ્યો લે મેં કીધું આજ બધાય ભેગા થઈને વારો કાઢ નાખશે કે એક વસ્તુ મંગાવી હોય એ ન લાવે પણ આ સન્ડે હતો ને બહુ રેખડા લગભગ બધાય મેડિકલ જે મેન રોડ ઉપર આવે ને આપણે બધાય ફરી લીધું 2 વાર પણ ક્યાંય ન આવ્યું પેલાને કપડાય ન લેવાના જુડિયોમાં હાવ ન ગઈમાં કાંઈ હતું જ નહીં કલેક્શન ઘણી 5 શર્ટ હતા એની પાસે હશે એવા જ હશે. એ ચેક્સવાળા જ હતા બધાય અને એક ટી શર્ટ એને ગમી હતી સારી હતી પણ હાઇટ માર્યો ઊંચો કે નહીં તો 14 વર્ષના છોકરાની હતી તો એને ટૂંકી થતી હતી પછી કીધું ટૂંકી થાય હવે મેં કીધું આ તું એકવાર પહેરીશ તો વળી પાછું એકવાર અત્યારે કટ ટુ કટ હતી પછી બીજી વાર પહેરવા જેવી નહીં એને રહી મેં પહેલા જ કીધું તું કે તું મંગાવી લે દિવાળીનો ટાઈમ હતો ને ત્યારે મેં તું તાર અત્યારે ઓનલાઈન મંગાવી લે કાં તું અત્યારે લઈ લે કાં પછી તું જાસ ને મેં તું ત્યાંથી લેતો આવજે તો અહીંયાથી ન લેવું અહીંથી એને ન મંગાવ્યું ઓનલાઈન ન મંગાવ્યું ને હવે પરમ દિવસે એને જવાનું છે તો હવે આજે હવે કંઈક ઘોડો થયો વાંચી કે કપડાં લેવા છે કાંઈ નહીં કાલ લઈ આવશું કાલ સાંજે આવો ને તો લેતા આવો. રેડી હાલો સારી ચાલો કોકોનટ નહોતું ઈ તો ખોટું ઈ નો હોય એવું બને જ નહીં લઈ આવી દઈશ જમીન જાઉં ત્યાં લઈ લે સારું જમી બમીને બિંદુની બધાય રેડી થઈ ગયા આજો શું થાય છે તો કેવો કંટાળો બધાને એમ થાય કે હુતા હુતા કેવી મજા આવતી છે કેવી શાંતિ મને કેવો કંટાળો આવે છે જે હુતા હોય ને એ લોકોને જ ખબર હોય બહુ કંટાળો આવે આજે સવારે કહેવાય મને બહુ ગરમ પાણીની બોટલ પડી દીધી મને કીધું ગરમ પાણી જ પી છે પણ હવે એવું થાય છે એવું આજ તો મને સારું છે હવે નથી પ્રોબ્લેમ આવતા તો ડાયજેશન થોડુંક બરાબર થઈ ગયું છે બાકી મેં 2 દિવસથી નહીં માનો કે 2 દિવસ હું જમી નથી બોલ રોટલી જ નથી ખાધી 2 દિવસથી જવું તો જોઈએ ને પાણી કાલ તો પાણી જવાની જગ્યા નહોતી મારા પેટમાં થાય નહોતું પીધું. એટલી ખરાબ હાલત થઈ ગઈ હતી મારી આજ સવારે તો મને એમ કે બધું થઈ જશે પ્રોપર થઈ જશે એક બાજુ ફરીને હું હુતી જ રહી પણ નહીં આનું નાનો થયું પછી કેવલ આજ સવારે સુરત ગયા હતા સુરત જઈને આવ્યા ને તો મને કહે કે તું કે હજી કે આડી પડી છે હજી કે સારું નથી થયું મેં કીધું કેવલ કાંઈ સારું નથી થયું હું કરું કીધું અત્યારે સાહેબને જવાનું હતું બહાર પણ હવે ગયા નહીં વોલીબોલ રમવા નથી જવાનું જવાનું હતું પણ હવે ફોન મેં કર્યો હતો અત્યારે પણ મને એમ કીધું કે હું જાઉં છું પહેલાં જોઈ લઉં પછી બધા આવ્યા હોય તો તને ફોન કરું તો તું આવજે એમ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે બહાર તો જાવ છું બિંદુ સારું તરોફો લેવા જવાનું હોય તો લઈ આવું ને પછી ફોન આવે તો જઈ આવશું નકર ત્રોફો લઈને પાછા ત્રોફો દેવ પાસેથી શીખો દેવ એમ કે ફુવા તરોફો પીવો હે ત્રોફો પીવો હે એમનું આપણે કે ને કાના તને કોકોનટ વોટર પીવું હે ના મારે ત્રોફો પીવા જાવ ઈ કોકોનટ વોટર બોલે જ નહીં ત્રોફો જ બોલે કેમ કે ઊંઘ આવે અત્યારે ના બસ હવે જો જાય તો બહાર જાય સાહેબ કેટલા ટાઈમ પછી આજે તો કે હવેથી કે મારે રોજ જવું છે કે રમવા વોલીબોલ રમવા પહેલા જતા કાં કેવું ઉનાળા લગી ગયા હા. શિયાળો ઉનાળો 2 સીઝન થઈ જો કે આ વર્ષે તો આખું વર્ષ લગભગ ચોમાસું જ રહ્યું છે ઉનાળો ગયો તો ચોમાસું શિયાળો આવ્યો તો ચોમાસું એટલે જવાનું નથી રમવા હવે કહેતા હતા કે ચાલુ કર્યું છે કાલથી કર્યું કાં ના આજથી કરવાના હતા કર્યું કહેતા હતા પણ હવે કંઈ ફોન બનાવ્યો ને એટલે નહીં આવ્યું હોય કોઈ એટલે જઈ આવો તો જાઓ બહાર એ ભલે હાલો સારું ચાલો તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળશું પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ને હર હર મહાદેવ